નમસ્કાર દોસ્તો હું તમને જે વાત કરવાનો છું એ વાત સાંભળીને પહેલી નજરે તમારા પગ નીચેથી જમીન ખસકી જશે અને બીજી જ મિનિટે તમને એવો પણ વિચાર આવશે કે હું ગાંડો થઈ ગયો છું, પાગલ થઈ ગયો છું, મેં કોઈ નશીલા પદાર્થનું સેવન કરીને આ વિડીયો બનાવ્યો છે. પણ નહીં, આ 100% હકીકત છે, 100% સત્ય છે. કોરોના સમયે જે તે વેક્સિન બહાર પાડવામાં આવી હતી એ સમયે પણ અમે ખૂબ વિડીયોના માધ્યમથી લોકોને કીધું હતું કે કોઈ પણ સંજોગે તમે આ વેક્સિન લગાવતા નહીં. પરંતુ લોકોએ દોડીને વેક્સિનો લગાવી. સવારે 4 વાગ્યાએ લાઇનમાં ઉભા રહીને વેક્સિનો લગાવી. સ્કૂલની અંદર પોતાના બાળકોને વેક્સિન અપાવી. એ સમયે અમે ઘણા બધા લોકોને જાગૃત કર્યા હતા અને ઘણા બધા લોકોએ વેક્સિન નહોતી લગાવી. પણ હવે જે લોકોએ વેક્સિન લગાવી છે એ લોકોને મારે ખાસ કહેવું છે કે થોડો સમય કાઢી અને આ વિડીયો તમે જોઈ લેજો. કારણ કે જે ખુલાસાઓ થઈ રહ્યા છે એ ખુલાસાઓ સાંભળીને તમારા પગ નીચેથી ખરેખર જમીન ખસકી જવાની છે. એ સમયે અમેરિકામાં રહેતા ડોક્ટરોએ પણ ઘણી બધી સલાહો આપી હતી અને હાલ અત્યારે હું તમને એક ડોક્ટરનો વિડીયો બતાવું છું. બરાબર ધ્યાનથી સાંભળજો. આ વેક્સિન શું છે અને શા માટે આ વેક્સિન ઘાતક છે. જો ખરેખર આ વેક્સિન લાભદાયક હોત તો વેક્સિન લગાવ્યા પછી આપણા વડાપ્રધાન જ્યારે વેક્સિન આપતા હતા ત્યારે જે સર્ટિફિકેટ આપતા હતા એ સર્ટિફિકેટ ઉપર વડાપ્રધાનનો ફોટો આવતો હતો. તમે પણ કદાચ જોયો હશે. પણ જ્યારે હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટની અંદર જે તે વેક્સિન બનાવનાર લોકોએ સ્પષ્ટ ખુલાસો કરી દીધો કે વેક્સિન લગાવે છે જે લોકો, એ લોકોને કંઈ પણ થાય, એમની તાસીરના આધારે કંઈ પણ થાય તો એમની જવાબદારી અમારી નથી. ત્યાર પછી વડાપ્રધાનનો ફોટો આ સર્ટિફિકેટ પર આવતા બંધ થઈ ગયો હતો. ત્યારે જ તમારા લોકોને સમજી જવાનું હતું. પણ જે લોકોએ વેક્સિન લગાવી છે હું એને ડરાવવા નથી માંગતો, પણ સાવધાન રહેવા કહું છું. આજે જે ડોક્ટરે ખુલાસાઓ કર્યા છે દોસ્તો, હું તમને એ વિડીયો બરાબર સંભળાવવાનો છું અને વિડીયોને ખૂબ શેર પણ કરજો, જેથી કરીને આવનારા સમયમાં કોઈ આવી વેક્સિન લગાવવાનો કોઈ પ્રોગ્રામ આવે સમગ્ર દેશની અંદર તો આપણે સાવધાન રહી શકીએ, સતર્ક રહી શકીએ. આ ડોક્ટરે જે ખુલાસાઓ કર્યા છે, સૌથી પહેલા તમે એ ડોક્ટરના જે ખુલાસાઓ છે એને 2 જ મિનિટનો સમય કાઢીને તમે સાંભળી લો. તમારા બાળકને સ્કૂલમાં વેક્સિન્સ આપવી જોઈએ કે નહીં, આવો થોડું સમજીએ. આ ઇલ્યુમિનાટી ગેંગ કોણ છે? મિસ્ટર રોકફેલર ફેમિલી, મિસ્ટર રોથચાઇલ્ડ, મિસ્ટર જેપી મોર્ગન એન્ડ મેની મોર, જેમના અંડરમાં મિસ્ટર બિલ ગેટ્સ જેવા લોકો આવે છે. આ લોકોનું કામ શું હોય છે? દુનિયાને કંટ્રોલ કરવાનું. એટલે કે તમામ દેશના નાના મોટા નેતાઓને ઓર્ડર આપવાનું કે જે તે દેશમાં ક્યારે શું થવું જોઈએ. હમણાં થોડા દિવસો પહેલા મિસ્ટર બિલ ગેટ્સ આપણા દેશના વડાપ્રધાનને મળવા માટે આવ્યા હતા. એ જ દરમિયાન આ વેક્સિનેશન પ્રોગ્રામની ડીલ થઈ હતી. જે મિસ્ટર બિલ ગેટ્સ તેમના આકાઓ પાસેથી ઓર્ડર મળ્યો હતો. આ વેક્સિન શાની છે? નાની દીકરીઓને ભવિષ્યમાં જે કેન્સર થવાનું છે તેને અટકાવવાની. તમામ સ્કૂલોમાં આ વેક્સિન પ્રોગ્રામ માટેનો ઓર્ડર આપવામાં આવ્યો છે. ભારત દેશમાં 1.4 કરોડ દીકરીઓ એવી છે જેમની ઉંમર 8 વર્ષથી 14 વર્ષ છે, જેમને ગવર્મેન્ટ તરફથી ફ્રીમાં આપવાની તમામ જાહેરાતો તમામ મીડિયા કરી રહી છે. જે મીડિયા પણ આ ઇલ્યુમિનાટી ગેંગના જ અંડરમાં આવે છે. આપણા 4-5 વર્ષ પહેલા આપણી પાસે એક અનુભવ છે કે કોરોના ટાઈમે કેવી રીતે બધાને જબરદસ્તીથી વેક્સિન્સ આપવામાં આવી હતી અને પછી કેવી રીતે કોરોના પરિસ્થિતિ બગડી હતી અને કેટલાય લોકોએ જીવ ગુમાવ્યો હતો. મિત્રો, આ જ પરિસ્થિતિ ફરી વખત રિપીટ થવા જઈ રહી છે. પરંતુ આ વખતે આપણી પાસે આ પરિસ્થિતિને રોકવા માટેનો ટાઈમ પણ છે. સિસ્ટમનો ભાગ બનીને જ એ શિક્ષકો તમને ઇમોશનલી ફોર્સ કરશે કે તમારી દીકરીને આ વેક્સિન અપાવી દો, નહીતર આમ થઈ જશે, તેમ થઈ જશે. પરંતુ હું ડોક્ટર જીગર ખેની જવાબદારીપૂર્વક કહું છું કે તમે આ વેક્સિન્સ ન મુકાવશો. કારણ કે જે રીતે કોરોના વેક્સિન્સ મુકાયા પછી જે પરિસ્થિતિ સર્જાઈ તેની કોઈ જવાબદારી નથી લીધી, એવી જ રીતના આ વેક્સિન્સ, કેન્સર રોકવાની વેક્સિન્સ આપ્યા પછી જે પરિસ્થિતિ થવાની છે તેની પણ જવાબદારી કોઈ જ લેવાનું નથી. અને ગુજરાતના તમામ શિક્ષકોને હું અપીલ કરું છું કે કોઈ પણ દીકરીને જબરદસ્તી વેક્સિન્સ આપવાનો પ્રયત્ન ના કરશો. અને જો તમને આ બાબતે કોઈ પણ પ્રશ્ન છે તો હું તમને મારી સાથે લાઈવ પોડકાસ્ટ કરવા માટેનું ઇન્વિટેશન આપું છું. મા બાપ દીકરીઓને સ્કૂલમાં ભણવા માટે મોકલાવે છે, તમારા એજન્ડાઓનો ભાગ બનવા માટે નહીં. જો તમે વ્યક્તિગત રીતે જવાબદારી નથી લેતા કે આ વેક્સિન્સ પછી શું થવાનું છે તો તમને કોઈ દીકરીના જીવ સાથે ખિલવાડ કરવાનો કોઈ જ અધિકાર નથી. અને સ્કૂલ કે ગવર્મેન્ટ ઓફિસર તરફથી કોઈ આ વેક્સિન્સ બાબતે કોઈને ફોર્સ કરવામાં આવે તો તમે આ મારો વિડીયો એમને બતાવી શકો છો.
સાંભળ્યો ને તમે દોસ્તો? હવે આ આખો દેશ, આખી દુનિયા માત્ર આ 6 જ ફેમિલી ચલાવે છે. એ જે ઓર્ડર કરે છે એ દરેક દેશના નેતાઓને એના ઓર્ડરો માનવા પડે છે. સ્કૂલની અંદર શિક્ષકોએ પણ બાળકોને ઘણો બધો ફોર્સ કર્યો કે વેક્સિન તો લગાવવી જ પડશે. અમે મક્કમ રહ્યા, અડીખમ રહ્યા. અમારા પરિવારની અંદર આજે કોઈએ પણ વેક્સિન લગાવી નથી. કોઈએ પણ નથી લગાવી. ઘણું બધું પ્રેશર મારવામાં આવ્યું કે તમારી દુકાનો ચાલતી હશે તો દુકાન પર સીલ લાગી જશે, તમને બસમાં નહીં બેસવા દેવામાં આવે, તમને ગાર્ડનમાં નહીં જવા દેવામાં આવે, તમને ટોકીઝમાં નહીં જવા દેવામાં આવે, મંદિરોમાં નહીં જવા દેવામાં આવે. પણ અમે મક્કમ રહ્યા, અડીખમ રહ્યા. અમે આજે એક પણ ફેમિલીમાં એક પણ મેમ્બરે અમે વેક્સિન નથી લગાવી. અમે ઘણા બધા લોકોને કીધું હતું કે આ વેક્સિન કોઈ પણ સંજોગે તમે લગાવશો નહીં. કારણ કે જે 6 ફેમિલી આખા વર્લ્ડની અંદર જે કામ કરી રહ્યા છે એ લોકોનું એક જ કામ છે કે દેશમાં વધતી જતી આબાદીને કંટ્રોલમાં કેવી રીતે કરવી. એટલે આ વેક્સિન જે લગાવવાનો પ્રોગ્રામ છે એ 2017 ની અંદર નક્કી થઈ ગયેલો હતો ને વેક્સિન ક્યારે આવી? 2020-21માં. એટલે અમે તો એ સમયે ઘણા બધા લોકોને કીધું હતું કે કોઈ પણ સંજોગે તમે આ વેક્સિન લગાવશો નહીં, નહીં અને નહીં. એ સમયે લોકો અમને ગાંડા સમજતા હતા, પાગલ સમજતા હતા. એવું કહેતા હતા કે આખી દુનિયા, આખો દેશ વેક્સિન લગાવે છે અને તું એક ના પાડે છે તો તું કદાચ ગાંડો થઈ ગયો હશે. અમે સ્વીકારી લીધું, હા અમે ગાંડા થઈ ગયા, તમે પાગલ થઈ ગયા હતા. પણ જે વેક્સિન લગાવ્યા પછી નાના નાના બાળકોને પણ હાર્ટ એટેક આવવાની જે ઘટનાઓ સામે આવી ત્યારે લોકોની આંખો ઉગડી. હજી જે લોકોએ વેક્સિન લગાવી છે, હું કોઈને ડરાવવા નથી માંગતો. જે લોકોએ વેક્સિન લગાવી છે 2030-31 આવતા એમના જે રિઝલ્ટો છે એ સામે ધીમે ધીમે કરતા આવવા મળશે. શરૂઆતની અંદર તમે જોયું ઘણા બધા લોકોને અચાનક એટેક આવી જાય. એમાં ઉંમરની કોઈ તકેદારી નહોતી. 20 વર્ષ હોય, 5 વર્ષ હોય, 15 વર્ષ હોય, 50 વર્ષ હોય, કોઈ પણ વ્યક્તિને અચાનક એવો એટેક આવી જતું કે ત્યાં ઢળી પડતો. અને અમારી નજર સામે તો એવા ઘણા બધા દાખલાઓ છે કે જેમણે વેક્સિન લગાવી હોય, બીજે જ દિવસે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હોય અને 50,000 કે લાખ રૂપિયાનો ખર્ચો થયો હોય. ત્યારે જ આ વેક્સિન બનાવનારાઓએ સુપ્રીમ કોર્ટની અંદર સ્પષ્ટ કહી દીધું કે અમે જે વેક્સિન બનાવી છે એ લોકોને કદાચ હાનિ પહોંચાડે, એના તાસીર પ્રમાણે નુકસાન કરે તો એની જવાબદારી અમારી 1% પણ નથી. તો પછી તમારી વેક્સિન અમારે શા માટે લેવી? અમે એ સમયે ખૂબ ના પાડી હતી, પણ લોકો સમજ્યા નહીં. હવે જે લોકોએ લીધી છે એ સાવધાન રહેજો, સતર્ક રહેજો. હું હજુ પણ કહું છું, કોઈને ડરાવવા માંગતો નથી. ભવિષ્યમાં પણ જો આવો પ્રોગ્રામ બીજી વખત આવે તો લેવી કે ન લેવી એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે. હાલ આ વિડીયો તમને કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરી દરેક લોકો સુધી આ વિડીયો પહોંચાડજો, જેથી લોકો જાગૃત બને. જે 6 ફેમિલી પૂરી દુનિયા ચલાવે છે એમના જ ઈશારે દરેક નેતાઓ, મંત્રી, સંત્રીઓને કામ કરવા પડે છે. હાલ એવું જ કંઈક ભારતની અંદર પણ થઈ રહ્યું છે. એટલે જ તો વેક્સિન લગાવવા ઉપર આટલું બધું પ્રેશર દેવામાં આવ્યું હતું. આટલું બધું પ્રેશર દેવામાં આવ્યું હતું. તમે એક સામાન્ય વિચાર કરો કે જેટલા લોકોએ વેક્સિન લગાવી, એ લોકોને તમે પૂછજો પહેલા જેટલી સ્ફૂર્તિ હવે એની અંદર છે કે નથી. અને કોરોના કાળની અંદર અસંખ્ય લોકો ગયા, અસંખ્ય લોકો. લગભગ તમને બહુ ઓછી માત્રામાં એવું સાંભળવા મળ્યું હશે કે કોઈ નેતા ગુજરી ગયો, કોઈ નેતાનો દીકરો ગુજરી ગયો, કોઈ મોટો અધિકારી ગુજરી ગયો, કોઈ અધિકારીનો દીકરો ગુજરી ગયો. એવું નહીં બન્યું હોય. સામાન્ય માણસો, આમ નાગરિક, આમ જનતામાંથી જ લોકો ખૂબ મેળા છે લોકો. પણ કોઈ મોટા સેલિબ્રિટીઓ કે કોઈ નેતાઓ, મંત્રી, સંત્રીના પરિવારની અંદર આવી ઘટના લગભગ ભાગ્યે 1% તમને જોવા મળી છે. માટે સાવધાન થઈ જજો. આવનારા સમયમાં જો આવો કોઈ પણ જાતનો પ્રોગ્રામ આવે તો વેક્સિન લગાવી કે ન લગાવી એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે. કારણ કે ભણેલા ગણેલા છો, જાગૃત છો તમે. વિડીયોને ખૂબ શેર કરજો, દરેક લોકો સુધી પહોંચે. હું એવી પણ આશા કરું કે જેટલા લોકોએ વેક્સિન લગાવી છે એમની સાથે એવી કોઈ પણ ઘટના ન બને કે જેથી એમના પરિવાર, એમના ફેમિલીની આંખો ફાટી જાય, એમની ઉપર આભ તૂટી પડે. એવી કોઈ ઘટના ન બને. પરંતુ આવનારા સમયમાં સાવધાન બની જજો. આ વિડીયો તમને કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. 2021ની અંદર પણ અમે ખૂબ ના પાડી હતી અને આજે પણ કહું છું કે ભવિષ્યમાં જો આવો કોઈ પ્રોગ્રામ આવે તો સાવધાન રહેજો. જય હિન્દ, જય ભારત.